આજ તમે બધા કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવવાના છે મેથીના થેપલા. તો ચાલો તેમાં શું શું જોઈએ એ હું તમને બતાડું છું. સૌથી પહેલા ઘઉંનો લોટ, કોથમીર, મેથી અને ખાંડેલું લસણ અને આપણા રોજના મસાલા. હવે આપણે આ લોટ બાંધીએ અને પછી મળીએ. હવે આપણું એક થેપલું બની ગયું છે. આવા વરસાદમાં તમે પણ આવા થેપલા બનાવીને ખાજો અને આવા થેપલા સાથે ચા અથવા દહીં ખાવાની મજા જ પડે છે.